નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો અહીં પ્રથમ આપણે જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ હેઠળ રચાયેલ જાહેર ટ્રસ્ટ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ નીચેની જગ્યાઓ માટે કરાર આધારિત ભરતી માટે તારીખ 11/6/2026 રોજ અથવા તે પહેલા સાંજે 5 વાગ્યા સુધી લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન ઓફલાઈન અરજીઓ મંગાવશે. 3 વર્ષ માટે કરાર આધારિત ભરતી કરવા માટે લંબાવી શકાય છે. વધુ વિગતો માટે અમારી વેબસાઇટ www.ahmedabadcity.gov.in નો સંદર્ભ લો. વિગતે તારીખ 21/5/2026 થી તારીખ 11/6/2026 સુધી તમે અહીં ડાઉનલોડ કરી શકો છો. સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી ₹500 અને ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી અને અન્ય અનામત શ્રેણીના ઉમેદવારો માટે ₹250 ઓનલાઈન અને ઓફલાઈન માટે તમારે ચૂકવવાના રહેશે. અહીં જે અંગ્રેજીમાં માહિતી આપવામાં આવી છે તેનું આ ગુજરાતી ટ્રાન્સલેટ આપણે જોઈ. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટની આ જાહેરાત છે. આપણે આ જાહેરાતમાં જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની વિસ્તૃત માહિતી જોઈએ. એડવર્ટાઇઝ નંબર, ડેઝિગ્નેશન, કોન્ટ્રાક્ટ વેલ્યુ એટલે કે મંથલી પગાર, કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, પોસ્ટ નંબર, એજ લિમિટ કેટલી હોવી જોઈએ, તેમજ ક્વોલિફિકેશન અને આ જગ્યા પર અરજીઓ કરવા માટેનો અનુભવની માહિતી આપવામાં આવી છે તે આપણે 1 બાય 1 જોઈએ. મિત્રો, જગ્યા નંબર 1 છે હિસ્ટોરિયન અથવા તો સોશિયલ સાયન્સ એક્સપર્ટની જગ્યા છે. જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને ₹50,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર અહીં થશે. એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારને 25 વર્ષથી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન હિસ્ટ્રી અથવા તો સોશિયોલોજી, હેરિટેજ મેનેજમેન્ટ, કલ્ચરલ સ્ટડી જેવી લાયકાત ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. મિત્રો, અહીં 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મિત્રો, નેક્સ્ટ જગ્યા છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ₹80,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 35 થી 45 વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઇન આર્કિટેક્ચર with 10 year experience within કાઉન્સિલિંગ ઓફ આર્કિટેક્ટ અથવા બીઆરટી પ્લસ માસ્ટર ઇન મેનેજમેન્ટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હેરિટેજ મેનેજમેન્ટની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીં પણ આ વિભાગનો 4 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ₹45,000 સેલેરી મળવાપાત્ર થશે. અહીં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી આર્કિટેક્ટની લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો 2 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. 4 નંબરની જગ્યા છે જીઆઈએસ એક્સપર્ટ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ₹45,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર અથવા બેચલર ડિગ્રી ઇન જિયોગ્રાફી અથવા તો અર્બન પ્લાનર ઓર રિલેટેડ ફિલ્ડ ધરાવતા હોવા જોઈએ. પણ ઉમેદવાર 3 વર્ષનો જીઆઈએસ મેપિંગ, સ્પીટલિંગ એનાલિસિસ જેવી અનુભવ ધરાવતા હોવા જોઈએ. આગળની જગ્યા જોઈએ એડમિનિસ્ટ્રેટિવ કોઓર્ડિનેટર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની આ જગ્યા છે. મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ₹50,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 35 વર્ષ વચ્ચે વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જગ્યા માટેનું ક્વોલિફિકેશન જોઈએ તો બેચલર ડિગ્રી ઇન પબ્લિક બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ, કોમર્સ, અર્બન હેરિટેજ મેનેજમેન્ટ જેવી લાયકાત ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. પણ 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આગળની જગ્યા છે કન્ઝર્વેશન
આર્કિટેક્ટની એ જગ્યા છે. મિત્રો અહીં પસંદગી પામતા ઉમેદવારોને 65,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદા જોઈએ તો ઉમેદવાર 27 થી 37 વર્ષ વચ્ચે વય ધરાવતા હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MRT કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. મિત્રો આ જગ્યા માટે પણ કુલ 2 વર્ષનો અનુભવ હોવો અહીં જરૂરી છે. નેક્સ્ટ જગ્યા છે ડ્રાફ્ટ પર્સન. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 35,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 35 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે ITI ડિપ્લોમા હાયર ડિગ્રી ઇન ડ્રાફ્ટમેનશિપ આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી ધરાવતા હોવા જોઈએ. અહીં પણ 3 વર્ષનો એક્સપિરિયન્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. સિનિયર એક્ઝિક્યુટિવ ટુરિઝમ સેલ માટેની આ જગ્યા છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 65,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 28 થી 40 વર્ષ વચ્ચે વય ધરાવતા હોવા જોઈએ. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન ટુરિઝમ, બિઝનેસ મેનેજમેન્ટ, અર્બન પ્લાનર અથવા રિલેટેડ ફિલ્ડ વિથ ટુરિઝમ હેરિટેજ ફોકસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીં પણ 5 થી વધુ વર્ષનો ટુરિઝમ બોર્ડનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ જગ્યા છે મેનેજર ક્રિએટિવ કોમ્યુનિકેશન બ્રાન્ડિંગ. જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 50,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન માસ કોમ્યુનિકેશન, વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, ડિઝાઇનિંગ, જર્નાલિઝમ ઓર રિલેટેડ ફિલ્ડ વિથ ટુરિઝમ હેરિટેજ ફોકસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીં 4 થી વધુ વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે. નેક્સ્ટ જગ્યા છે આસિસ્ટન્ટ મેનેજર ટુરિઝમ પ્લાનિંગ ઓર કોમ્યુનિટી પ્રોગ્રામ્સ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 35,000 રૂપિયા મંથલી પગાર મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. જગ્યા પર કરતા ઉમેદવારોની વય મર્યાદા 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન સોશિયલ વર્ક, હેરિટેજ મેનેજમેન્ટ, ડેવલપમેન્ટ સ્ટડી અથવા ઇકોનોમિક્સ ઓર રિલેટેડ ફિલ્ડ વિથ ટુરિઝમ હેરિટેજ ફોકસ. આ જગ્યા માટે 2 થી વધુ વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ જગ્યા છે મિત્રો અહીં આસિસ્ટન્ટ મેનેજર વિઝિટર એક્સપિરિયન્સ ઓપરેશન. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 35,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 35 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. જગ્યા માટે શૈક્ષણિક લાયકાત છે બેચલર ઓફ માસ્ટર ઇન ટુરિઝમ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી ઓર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ફિલ્ડ વિથ ટુરિઝમ હેરિટેજ ફોકસમાં લાયકાત ધરાવતા હોવા જોઈએ. અહીં 2 થી વધુ વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મિત્રો નેક્સ્ટ જગ્યા છે આસિસ્ટન્ટ મેનેજર ટુરિઝમ ડેટા ડિજિટલ પ્લેટફોર્મ્સ ની આ જગ્યા છે. પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન IT કમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ ઓર રિલેટેડ ફિલ્ડ વિથ ટુરિઝમ એન્ડ હેરિટેજ ફોકસની લાયકાત હોવી જોઈએ. અહીં પણ 2 થી વધુ વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ઓફલાઈન એપ્લિકેશન આ જગ્યાઓ માટે તમારે કરવાની છે. તો અહીં 2 જગ્યાઓ છે રેસ્ટોરેશન એન્જિનિયર. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 65,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. પ્રપોઝડ ક્વોલિફિકેશનની વાત કરીએ તો રિટાયર્ડ આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર એન્ડ એબવ ઓફિસર ઓફ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ AMC માંથી રિટાયર થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. સેકન્ડ નંબરની જગ્યા છે રિસ્ટોરેશન સુપરવાઇઝર. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની ક્વોલિફિકેશન જોઈએ તો રિટાયર્ડ ટેકનિકલ સુપરવાઇઝર એન્ડ એબવ ઓફિસર ઇન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ AMC માંથી રિટાયર થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ 2 જગ્યાઓમાં ઓફલાઈન એપ્લિકેશન ઉમેદવારોએ મોકલવાની
રહેશે. તો મિત્રો, આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ હેઠળ રચાયેલ જાહેર ટ્રસ્ટ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટમાં 3 વર્ષના કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ જો તમે ધરાવતા હોય તો તારીખ 21/5/2026 થી 11/6/2026 દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો મિત્રો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.